વાત કરીએ જાફરાબાદની તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસ સ્થાને લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। જાફરાબાદ ઇતર સમાજ તેમજ શહેરના તમામ સમાજના લોકો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ સભા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા યોજવામાં આવી હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસ સ્થાને યોજાયેલી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો તેમજ જાફરાબાદ રાજુલાનું વકીલ મંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું। આ જાહેર સભામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસ વિશે લોકોને માહિતી આપવામાં આવી। આ ઉપરાંત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નરેન્દ્ર મોદીને જંગી લીડથી ફરી વડાપ્રધાન બનાવવા માટે લોકોને અનુરોધ કર્યો અને આવતી 7 તારીખે સૌએ 100% મતદાન કરવા જણાવ્યું હતું। જાફરાબાદ રાજુલા સહિત અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા।